આજ આત્મા આરાધ્ય ચાતુર્માસની પ્રવચનવાળા પ્રારંભ થઈ રહી છે. આ વખતના આ પ્રવચનમાં આચારંગ સૂત્ર આધારિત આપણે પ્રવચનના વિષયો ગ્રહણ કરવાના છીએ. આચારંગ સૂત્ર એટલે ભગવાન મહાવીરની 12.5 વર્ષ સુધી કષ્ટ સહન કર્યા પછી 12.5 વર્ષ સુધી જે તપ સાધના થઈ, જે કેવલ જ્ઞાન પ્રાપ્તિની સાધના થઈ, એનો જ્યારે સાધના જ્યારે સંપન્ન થઈ અને કેવલ જ્ઞાન રૂપી સિદ્ધિ જ્યારે પ્રગટ થઈ, ત્યારે એ સિદ્ધિમાંથી પ્રગટેલા શબ્દો એટલે શ્રી આચારંગ સૂત્ર છે. ભગવાનની 12.5 વર્ષ સુધીની સાધના અને સાધના અંતે જ્યારે સિદ્ધ થાય છે, ત્યારે પ્રભુ લાસ્ટમાં 12.5 વર્ષનો જ્યારે પૂર્ણ વિરામ, એ દિવસે એમણે સંકલ્પ કર્યો કે આજે તો એની હાવ ભલે કષ્ટ આવે, ભલે મને તકલીફ થાય, કાંઈ પણ હોય, મને મારા કર્મોને નષ્ટ કરવા જ છે. અને ભગવાન છેલ્લે ગોદૂહ આસન પર બેસી ગયા. તમને પણ ખ્યાલ છે કે ગોદૂહ આસન એટલે શું? 2 હાથ આમ રાખી અને પોતાના શરીરને બેલેન્સ રાખીને બેસવું એટલે બહુ ડિફિકલ્ટ હોય. હું કેટલા દિવસો મહિનાઓ ટ્રાય કરું ને ત્યારે પછી મારી 2, 5 કે 7 મિનિટની એ સ્થિરતા આવે, પછી તો તરત જ. પણ ભગવાને કહ્યું કે કોઈ પણ સિદ્ધિની પ્રાપ્તિ માટે આસન સિદ્ધિ જરૂરી છે. આસન સિદ્ધિ એટલે શું? તમારી કોઈ પણ એક પોઝિશનમાં સ્થિરતા જરૂરી છે. જ્યાં સુધી શરીર ડગે ને મન ડગમગતું જ હોય, મન ડગમગતું હોય ને શરીર ડગમગતું જ હોય. શરીર અને મન બંને જ્યારે સ્થિર થાય ને ત્યારે આત્મામાં પ્રવેશ શરૂ થાય. આ કાળમાં આપણે ત્યાં આસન સિદ્ધિ લગભગ ઘટી ગઈ છે. પહેલાનો યુગ હતો કે લોકો વજ્રાસનમાં કલાકોના કલાકો સુધી બેસતા, એટલે એમનું શરીર વજ્ર જેવું હતું. પહેલાના યુગની અંદરમાં લોકો વીરાસનમાં બેસતા. વીરાસન એટલે શું? એક પગ આમ ચેર ઉપર તમે બેસો અને ચેર કાઢી નાખો, અને જે આસન થાય ને કેટલી વાર રહી શકાય? વધારે વાર રહી શકાય કે ઓછી વાર રહી શકાય? ટ્રાય કરવી છે અત્યારે આપણે? ટ્રાય કરીએ આપણે? નહીં. વીરાસન એટલે શું? કે તમે બરોબર પોતાના 2 હાથને 2 પગ પર મૂક્યા છે, તમે જે રીતે ચેર પર બેઠા છો તે બેઠા જ છો, અને હવે નીચેથી ચેર કાઢી લેશે. સ્થિરતા, એમને એમ રહેવું. જેટલા પણ લોકોનું મન સામાન્ય વ્યક્તિ કરતા અડગ હોય, જેટલા પણ વ્યક્તિનું મન સામાન્ય વ્યક્તિ કરતા સમથિંગ અડગ હોય, એ લોકો જ્યાં વિરાસન કરી શકે, અને જેટલા પણ લોકો વિરાસન કરી શકે એનો પોતાના તન ઉપર અને મન ઉપર એટલો બધો સ્ટ્રોંગ કંટ્રોલ હોય કે કંટ્રોલને કારણે એનામાં કેટલી બધી સિદ્ધિઓ પ્રગટ થઈ જતી. ભગવાન મહાવીરે નક્કી કર્યું કે હું ગોદૂહ આસનમાં બેસીશ, અને જ્યાં સુધી હવે મને, એમને ખબર નથી કે કંઈ આજે જ મને થઈ જશે, જ્યાં સુધી મને કેવલ જ્ઞાન પ્રગટ ન થાય, જ્યાં સુધી મારા સર્વ કર્મો નષ્ટ ન થાય, મારી પાસે કોઈ બહાનું નહીં. ના હું થાકી ગયો છે એવું કોઈ બહાનું નહીં, ના હું આમ થઈ ગયો કોઈ બહાનું નહીં, હવે શરીર દુખે છે એવું કોઈ બહાનું નહીં, હવે આમ થાય છે એવું કોઈ બહાનું નહીં. યાદ રાખજો, જેને કંઈક પામવું છે ને, જેને કંઈક પામવું છે એની પાસે કોઈ બહાના ન હોય, અને જેની પાસે કોઈ બહાના હોય, જેને પ્રવચનમાં આવવું જ છે ને એ વહેલા ઉઠી જ જશે. જેને પ્રવચનમાં આવવું જ છે એ વહેલા
ઉઠવાના જ છે. અને નહીતર શું કહેશે, પણ જરા ગુરુદેવ આજે છે ને ઉઠાણું નહીં ને એટલે. હા, આવું શ્રેષ્ઠ છે, આવું શ્રેષ્ઠ છે, પણ કદાચ માનો કે ના આવી શકાય. એક ભક્ત એકવાર પ્રવચન સભામાં આવી રહ્યો હતો, પણ આવતા આવતા ટ્રાફિક નડી ગયો અને બરોબરે જ્યાં પ્રવચન સભાની નજીક પહોંચ્યા ને ત્યાં સુધી પ્રવચન પૂરું થઈ ગયું અને અંદરમાંથી બધા પ્રવચન સાંભળી બહાર આવતા હતા. જેટલા પ્રવચન સાંભળીને આવતા હતા બહાર, આ ભાઈ અંદર જઈ રહ્યા હતા, બહાર આવતા હતા. એમને પેલો પ્રશ્ન પૂછ્યો, પ્રવચન પૂરું થઈ ગયું? તો કે આજે ગુરુદેવે સમય પર પ્રારંભ કર્યો હતો અને સમય પર પૂરું કરી દીધું છે. નહીતર આપણે ત્યાં શું થાય, સમય પર પ્રારંભ તો થાય પણ ક્યારે સમય પર, એટલે જેટલા લોકોએ પ્લાનિંગ કર્યું હોય ને એનું પ્લાનિંગ બધું શું થઈ જાય. એમણે કીધું આ સમય પર પ્રારંભ થયો તો સમય પર પૂરું થઈ ગયું છે. જેવું આ સાંભળ્યું ને એટલે જે આવાવાળો ભક્ત હતો ને એકદમ અફસોસમાં આવી ગયો કે આજ મારા ગુડલક ઓછા હતા, આજ મારા પુણ્ય ઓછા હતા, આજ મને પ્રભુ તો નથી પણ પ્રભુ જેવા મને આજ પ્રભુના વારસદાર મળ્યા છે. એના શબ્દોને શ્રવણ કરવાની જે તક મળી, ચાન્સ મળ્યો, આજ મેં આ ચાન્સ ગુમાવી દીધો, આજ મારાથી મોડું થઈ ગયું. એનામાં એટલો બધો અફસોસ હતો, એટલો બધો અફસોસ હતો. એને કોઈક ભક્તને કીધું કે તમે જે સાંભળ્યું છે ને, તમે જે સાંભળ્યું છે ને એનું પુણ્ય મને જોઈએ છે. જેને સાંભળ્યું નહોતું એનો અફસોસ હતો, પણ એનો અફસોસ એટલો બધો હતો કે આંખમાંથી જયારે આંસુ વહેવા લાગ્યા ને ત્યાં સામેવાળા વિચાર કર્યો કે મેં જેટલું સાંભળ્યું ને એટલું પુણ્ય તારું, પણ તારા ભાગનો અફસોસ મને આપી દે, પણ તારા ભાગમાં જે અફસોસ છે ને મને આપી દે. એ બાજુમાં કોઈ સંત પસાર થઈ જતા, એ સંત છે ને એ પણ સાંભળી રહ્યા હતા. એ સંતને કોઈકે પૂછ્યું કે જેને પ્રવચન સાંભળ્યું એના પુણ્ય વધારે કે જેને અફસોસ કર્યો એના પુણ્ય વધારે? બોલો, બેમાંથી કોના પુણ્ય વધારે હોય? સાંભળવા વાળાના પુણ્ય વધારે હતા કે અફસોસ વાળાના પુણ્ય વધારે હતા? સંતે કહ્યું કે સાંભળવાના વાળાના પુણ્ય 100 હતા તો અફસોસના પુણ્ય કરોડ હતા. સાંભળવા વાળાના પુણ્ય 100 હતા તો અફસોસના પુણ્ય, તો એનો મિનિંગ એવું નથી કે ગઈકાલથી તમે બધા એમ ચાલુ કરી દો કે હવે આપણે શું કરવાનું કે આપણે ગુરુદેવને કહ્યું, ગુરુદેવ આજે છે ને અફસોસનું પુણ્ય વધાર્યું છે, આજે પ્રવચન સાંભળવાનું પુણ્ય નથી વધાર્યું, આજે શેનું પુણ્ય વધાર્યું છે? દેવાનો પ્રિયો, જે સમય પ્રભુને એ કેવલ જ્ઞાન પ્રગટ થવાની ક્ષણ હતી, એની પેલા ક્ષણ હંમેશા યાદ રાખજો, સિદ્ધિ હંમેશા સંકલ્પ માગે છે. કોઈ પણ સિદ્ધિ હંમેશા સંકલ્પ માગે. જ્યાં સંકલ્પ હોય ને ત્યાં સિદ્ધિ હોય જ. જ્યાં ખાલી ઈચ્છા હોય, ભાવના હોય, ત્યાં ક્યારે સિદ્ધિ ન હોય. ઈચ્છા એટલે મારે કરવું જ, ભાવના એટલે ના મારે કરવું જ છે, પણ સંકલ્પ કે જ્યાં સુધી કાર્ય પૂરું ન થાય ને ત્યાં સુધી હું બીજું કાંઈ જ નહીં કરું, યાહોમ કરીને એમાં લાગી જઈશ. તમારા બધાનું શું થાય કે તમે કોઈ પણ કાર્ય શરૂ તો કરો, શરૂઆતમાં તમને બહુ ભાવ હોય, ના કરવું જ છે, ના કરીશ, ના કરીશ જ, પણ જેમ થોડી ડિફિકલ્ટી આવતી જાય ને, જેમ ડિફિકલ્ટી આવતી જાય ને એમ તમારા બધાનું શું થાય, પછી ધીરે ધીરે ડિફિકલ્ટી હોય ને એટલે તમારું ડિસ્ટન્સ વધતું જાય. ભગવાને કીધું ગમે એવી ડિફિકલ્ટી આવે પણ જેનો સંકલ્પ એને સિદ્ધિ મળે છે, જેનો સંકલ્પ નથી હોતો એને ક્યારે. એટલે તમે માનો કે આરામમાં સેવા આપવા માટે જાઓ છો તો ત્યાં પણ તમારો સંકલ્પ ભલે ગમે તે થાય, ગમે એવી તડકો હોય, ગમે એટલો વરસાદ હોય, ગમે એટલો મારે કરવું જ છે. યાદ રાખજો, અડગ મનના માનવી હોય ને એની પાસે કોઈ બહાના નથી હોતા, અને બહાના એની પાસે હોય છે જેનું મન તમે કેવા છો.
જો સંકલ્પ હશે ને તો વહેલું ઉઠાશે, જો સંકલ્પ હશે ને તો પ્રવચનમાં વાશે, જો સંકલ્પ હશે ને તો સેવામાં જવાશે, જો સંકલ્પ હશે ને તો કોઈ પણ કાર્ય સિદ્ધ કરી શકાશે. પણ જો સંકલ્પ નહીં હોય તો ભગવાન મહાવીરે શું કર્યું? પગ ડગમગતા હતા, પેઇન જબરજસ્ત થઈ રહ્યું હતું, કોઈ રીતે એમ રહી ન શકાય એટલી વેદના હતી. પણ ગમે એટલી વેદના હતી, વેદના મોટી હતી કે સંકલ્પ મોટો હતો? શું મોટો હતો? વેદના મોટી હતી કે સંકલ્પ મોટો હતો? રાઈટ. આપણે ત્યાં એક ભાઈ અહીંયા બેઠા છે, ગયા વર્ષે ઉછામણી ચાલતી હતી, એને બહુ ભાવ થઈ ગયો કે બસ ઉછામણી લેવું જ. એની કેપેસિટી હતી 10 લાખની અને 1 કરોડની ઉછામણી લઈ લીધી. ઉછામણી લીધા પછી ભાવ ખૂબ, ઉલ્લાસ ખૂબ, ઉમંગ ખૂબ. હૃદય અહીંયા જ બેઠા છે, હૃદયમાં ભાવના ખૂબ. પણ કેપેસિટી 10ની હતી, ઇઝીલી 10 આપી શકે એટલી હતી, ઇઝીલી કરોડ આપી શકે એટલી નથી. પણ અંદરમાં ભાવ પહોંચડી ગયો અને એને સંકલ્પ કર્યો કે ના, મારે છે ને કાંઈ પણ થાય આ વખતે. એને લીધું અને લીધા પછી એને પોતાના બિઝનેસ ફિલ્ડની અંદરમાં પોતાની મહેનત વધારી દીધી. વિધિન 6 મંથ, શું વિધિન 6 મંથ એ દર વર્ષે માત્ર 20-25 લાખ રૂપિયા કમાતો હતો. એને આ વર્ષે 1.5 કરોડથી વધારે રૂપિયા કમાઈ લીધા વિધિન 6 મંથ. અને એને તરત જ કરોડ રૂપિયા 6 મહિનામાં શું કરી દીધા? 6 મહિનામાં બધા જ રૂપિયા જમા કરાવી દીધા. અને પોતાને જમા કરાવતી વખતે કીધું કે અમને કલ્પના પણ ન હતી, અમને કલ્પના પણ ન હતી કે અમે અહીંયા સુધી, બોલો, પહોંચી શકાય કે ન પહોંચી શકાય. કોઈ પણ પગથિયા મોટા હોય કે પગ મોટા હોય, મારે તમને પ્રશ્ન પૂછ્યો છે, કોઈ પણ સ્ટેપ્સ મોટા હોય કે પગ મોટા હોય? તમે જો તમારા સ્ટેપ્સ હોય ને 6 ઇંચના હોય, પણ તમારા પગ કેટલા હોય? તમારા પગ તો, એટલે હંમેશા યાદ રાખવાનું, કોઈ સ્ટેપ્સ તમારા પગથી ક્યારેય બોલો મોટા ન હોય. જો તમે એકવાર હિંમત કરો ને, જો તમે એકવાર સંકલ્પ કરો ને, જો એકવાર તમારી અંદર ભાવ જાગે ને, તો કોઈ પણ વસ્તુ ક્યારેય, બોલો, શક્ય હોય કે અશક્ય હોય, બધું જ પોસિબલ છે. જે એકવાર ભગવાન મહાવીરે પણ નક્કી કર્યું, કાંઈ પણ હોય, આજ મારે. નદીના કિનારે હતા, કેટલા એવા પ્રાણીઓ પાણી પીવા માટે પણ આવતા હતા, કેટલાય પ્રાણીઓ ભગવાનની આસપાસ ફરતા હતા, જંગલ હતું, એકદમ એવું વાતાવરણ હતું આખું. ભગવાને કીધું, ડર નથી, ચિંતા નથી, કોઈ વેદના નથી, કોઈ તકલીફ નથી. તકલીફ એક જ છે, જે કરવાનું છે હજી, અને ન થાય ત્યાં સુધી છોડવું નથી. બસ તમારા બધાની અંદરમાં શું હોવું જોઈએ? અને જ્યારે અપાર તકલીફો સર્જાણીને, એ તકલીફમાંથી જે ગ્રંથ સર્જાણો ને, એ આચારંગ સૂત્ર છે. અપાર તકલીફોમાંથી જે ગ્રંથ સર્જાણો, જે જ્ઞાન સિદ્ધિઓ પ્રગટી, એ શું છે? એ આચારંગ સૂત્ર છે. અને આજથી એ આચારંગ સૂત્ર પર જ્યારે પ્રવચન ધારા શરૂ થવાની છે, ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે શ્રેષ્ઠતા સંઘર્ષમાંથી પ્રગટ થાય, શ્રેષ્ઠતા અનુકૂળતામાંથી પ્રગટ ન થાય. શ્રેષ્ઠતા હંમેશા, પરાગભાઈ ગઈકાલે કીધું ને કે હું શરૂઆતમાં ગુરુદેવ જ્યાં હોય ને ત્યાં ગમે એટલા વાગે ને, શું ગમે એટલા વાગે ને, પણ હું દર્શન માટે. પરાગભાઈ મને શબ્દ કીધું કે મને આનંદ હતો કે 12 વાગી ગયા એનો આનંદ હતો, ગુરુદેવ મારી રાહ જોવે છે ને એનો મને આનંદ હતો. રાઈટ, તમારે કેટલાય સાંભળ્યું હતું? રાઈટ, પણ ગુરુદેવ રાહ ક્યારે જોવે છે? હલો, કાલે હું જવાબ દેતા અટકી ગયો હતો, મને યાદ હતું પણ રહી ગયું મારે જવાબ. મેં એને કીધું પણ હમણાં જવાબ આવે છે. પણ ગુરુદેવ રાહ ક્યારે જોવે છે? કે જ્યારે તમારી 12 વાગે પણ, ભલે 1 વાગે પણ, ભલે 2 વાગે પણ મારે શું કરવા છે?
મારે દર્શન કરવા જ છે. આજે પણ કરવા છે ને કાલે પણ કરવા છે ને પરમ દિવસે પણ કરવા છે ને કરવા જ છે. જો સંકલ્પ હોય તો સિદ્ધિ મળે કે ના મળે. હું ઝોલા ખાતો હોઉં, હું બેઠો હોઉં ઝોલા ખાતો, આમ પછી આંખને આમ જોઉં કે હા આવ્યા કે નથી આવ્યા, પાછું 2 ઝોલા ખાઈ લઉં, પાછું 2 પાવરનેપ લઈ લઉં, ફરી પાછું જોઉં, ફરી પાછું આવે કે નથી આવતા. યાદ રાખજો, જ્યાં પ્રેમ હોય ને, જ્યાં પ્રેમ હોય ને ત્યાં શું થાય? ત્યાં પ્રેમ હોય ને ત્યાં પ્રાપ્તિ થઈ જાય. અને જો પ્રેમ ન હોય ને તો ક્યારે પ્રાપ્તિ? પ્રેમ હોય તો ગમે ત્યાંથી ગમે ત્યાં પહોંચાઈ જાય. તો પાવનધામથી પારસધામ પણ વ્યાખ્યાન આપવા પહોંચી જવાય, વ્યાખ્યાન સાંભળવા પહોંચી જવાય. અને નહીં તો શું થાય? ના ના, હવે કાંદીવલીથી કાંઈ થોડી કાંઈ આપણે કાંઈ દેવાનો પ્રિયો. જેને પહોંચવું જ છે, જેને પહોંચવું જ છે એની પાસે કોઈ બહાના હોતા નથી. જેનો સંકલ્પ છે એને સિદ્ધિ મેળવ્યા વગર રહેતી નથી. જેનું મન અડગ છે એના પગથિયા કરતા હંમેશા મોટા હોય છે. જ્યારે તમારે જ સાંભળવું છે, એ જ મારે કહેવાનું છે ને, તો મારે આજની તૈયારી જશે, કાલની તૈયારી જશે કે ભવની તૈયારી જશે? બોલો, તમે ખાલી વિચાર કરો. અચાનક કોઈ સબ્જેક્ટ પર જો તમને પ્રવચન આપવાનું કહેવામાં આવશે તો તમારી પાસે કંઈક જો તૈયારી છે તો તમે આપશો, અથવા તમે આ ભાવમાં કંઈ સ્ટડી કર્યો છે એ તમે આપશો. પણ કોઈ એવો સબ્જેક્ટ આવી ગયો તો શું થશે? એટલે પ્રવચન તમારી માટે એક સાંભળવાની ક્ષણ છે, પણ પ્રવચન એ મારી માટે મારું જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ કરવાની ક્ષણ છે. કંઈ સમજાય તો સમજાય છે? પ્રશ્ન તમારો અથવા તો સબ્જેક્ટ તમારો. ચાલો આપણે શરૂ કરશું. સબ્જેક્ટ તમારો અને જવાબ અમારો. રાઈટ? યસ. કોઈ પણ જેને પ્રશ્ન કે જેને કંઈ સબ્જેક્ટ આપવો હોય, જેને કંઈ કહેવું હોય. યસ. ગુરુદેવ, આપ હંમેશા ફરમાવો છો કે વિનય હોય ત્યાં જ સક્સેસ હોય. તો આપણે વિનયને કેવી રીતે વધારવો અને આપણી અંદર હંમેશા એ રહે, એના માટે આપણે શું કરી શકીએ? યસ. તો હંમેશા ભગવાન મહાવીરે કહ્યું છે, સંપત્તિ વિણ્યસ વિવત્તિ અવિણ્યસ. ભગવાને કહ્યું છે કે જ્યારે પણ એક શિષ્ય ગુરુનો ઉત્કૃષ્ટ વિનય કરે છે, ગુરુને પ્રસન્ન કરી દે છે, પ્રસન્ના લાભ ઈશંતિ વિઉલમ અઠ્ઠિયમ શિમ. ભગવાને કહ્યું કે જ્યારે પ્રભુ કે ગુરુ પ્રસન્ન થાય છે ત્યારે તેવી કૃપા વરસાવે છે કે જેનાથી શિષ્યની પાસે અપાર સમૃદ્ધિ, પછી જ્ઞાનની સમૃદ્ધિ, પછી ધનની સમૃદ્ધિ, પછી વિવેકની સમૃદ્ધિ કે કોઈ પણ પ્રકારના ભાવોની સમૃદ્ધિ. પ્રસન્ના, જ્યારે તે વિનયથી ગુરુને પ્રસન્ન કરે છે, જ્યારે વિનયથી પ્રભુને પ્રસન્ન કરે છે, ત્યારે પ્રસન્ન થયેલા પ્રભુ કે ગુરુ વિપુલ વિપુલ પ્રમાણમાં, અલ્પની વિપુલ પ્રમાણમાં અર્થ એટલે સંસારનો અર્થ એટલે મોક્ષનો અર્થ, એટલે જ્ઞાન સમૃદ્ધિ, ધન સમૃદ્ધિ, ભાવ સમૃદ્ધિ એની કૃપા દ્વારા અનસિંહન એને શું થઈ જાય છે? એને અર્પણ થઈ જાય છે. પણ વિનય લાવવો કેવી રીતે? તો વિનય એ બાળક છે. વિનય બાળક છે. વિનયની મધર ગુણાનુરાગ છે. વિનયની મધર ગુણાનુરાગ છે. જેમ 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 તમારી અંદરમાં પરમાત્મા કે ગુરુ માટેનો એના ગુણો જોવાનો એક અલગ જ પ્રકારનો દ્રષ્ટિકોણ પ્રગટ થાય ને, તમને જેમ જેમ એના ગુણ દેખાવા લાગે ને, અનુભવવા લાગે ને, એવી ગુણને કારણે તમારી અંદરમાં શું થવા લાગે? એક નમસ્કારનો ભાવ આવે, એક વિનયનો ભાવ આવે, એક અહોભાવ આવે. એ અહોભાવ જેમ જેમ વધતો જાય ને એમ પોતાની દીનતા, લઘુતા, સામાન્યતા, મૃદુતા પ્રગટ થવા લાગે અને એમની વિરાટતા આવવા લાગે. ગુણોની વિરાટતા જ્યારે અનુભવાય ત્યારે ગુણાનુરાગ પ્રગટ થાય.
ગુણ પ્રત્યેનો રાગ પ્રગટ થાય. અને જેમ જેમ એ ગુણાનો રાગ પ્રગટ થાય ને એમ એમ વિનય નામના બાળકનો જન્મ થાય. એમ એમ વિનય આપણા અંદરમાંથી શું થાય? રિસ્પેક્ટ આપણા અંદરમાંથી આવવા લાગે. તમે કોઈ એવા કોઈ અવગુણી માણસને જો તો તમે રિસ્પેક્ટ નહીં આવે. પણ તમે કોઈક જેવા કોઈક તપસ્વીને જોશો ને, કોઈ મહાન તપસ્યાવાળાને જોશો ને, તમારું મસ્તક નમી જ જશે. તમે કોઈક એવા દાનવીને જોશો ને તો તમારું મસ્તક નમી જ જશે. તમે એવા કોઈ સાધકને જોશો ને મસ્તક નમી જશે. તમે એવા કોઈ જ્ઞાનીને જોશો ને મસ્તક નમી જશે. કેમ? તો કે સામાન્ય ગુણને જોવાથી એક સામાન્ય મસ્તક ઝૂકે છે. અસામાન્ય ગુણને જોવાથી આત્મા સ્વયં ઝૂકી જાય છે. ઝૂકવાની શરૂઆત થઈ એ વિનયનો ફર્સ્ટ સ્ટેપ છે. ઝૂકવાની શરૂઆતથી એ વિનયનો ફર્સ્ટ સ્ટેપ છે. માનવાની શરૂઆત થઈ એ વિનયનો સેકન્ડ સ્ટેપ છે. પોતાની ઈચ્છાઓ છૂટવા લાગે એ વિનયનો થર્ડ સ્ટેપ છે. એમની ઈચ્છા પ્રમાણે બધું થવા લાગે એ વિનયનો ફોર્થ સ્ટેપ છે. અને છેલ્લે હું જ ન રહું, હું જ ન રહું એ વિનયનો લાસ્ટ સ્ટેપ છે. પણ લાવવાનો શેનાથી? પણ લાવવાનો શેનાથી? અહોભાવથી. અહોભાવ આવશે શેમાંથી? ગુણાનુરાગથી. ગુણાનુરાગ આવશે શેમાંથી? કે જ્યારે પણ દર્શન કરવા જાઉં છું, જ્યારે પણ એમના સાનિધ્ય, ત્યારે હું કોક એક ગુણ ધર્મને જોઈ લઉં. રાઈટ? શિષ્ય તો એ હોય ગુણ જોઈને પણ ગુણાનુરાગ કરે, પણ ક્યારેક ગુરુના અવગુણ જોઈને પણ ગુણાનુરાગ કરે. એક્ઝામ્પલ તરીકે માનો કે મનીષ ઉપર કંઈ કર્તવ્ય વર્વ નિભાવ્યું નથી અને મનીષ ઉપર ગુરુ તરફથી અનુશાસન થઈ રહ્યું છે કે ગુસ્સો થઈ રહ્યો છે. એ સમયે જે શિષ્ય હોય ને શું વિચારશે ખબર છે? કે ગુરુ પોતાના આત્માનું હિત છોડીને આ શિષ્યને કેટલો પ્રેમ કરી રહ્યા છે કે એનામાં એની માટેની ચિંતા જાગી છે. એના માટેની ચિંતા જાગી છે. અને ચિંતા જાગી છે એમના હૃદયમાં. જેની સાથે કાંઈ લાગતું વળગતું નથી એની માટે આવી ચિંતા જાગી છે. માટે એમના હૃદયમાંથી એ ચિંતામાંથી પ્રગટ થયેલા શબ્દો વ્યક્ત થઈ રહ્યા છે. અજ્ઞાની માનશે કે ગુસ્સો કરી રહ્યા છે. શિષ્ય માનશે કે મારા માટે પરમ હિતકારી, મને એટલો બધો પ્રેમ કરી રહ્યા છે કે મને સુધારવા માટે એ મારી ઉપર અનુશાસન કરી રહ્યા છે. વિનય પ્રગટ કેવી રીતે થાય? ગુણ જોઈને પણ ગુણાનુરાગ પ્રગટ થાય. ગુણોની વિરાટતાઓનું દર્શન થાય. ગુરુનું સામાન્ય ગુણ પણ શિષ્ય માટે અનંત અહોભાવનું જીવન કારણ બને ને. તો યાદ રાખજો, અહોભાવમાંથી પ્રગટ થાય ને અહોભાવનું બાળક એ વિનય છે. વિનય એમને આવે જ નહીં. વિનય કે હાથ જોડાય, માથું નમાવાય, આ બધાને ભગવાને વ્યવહાર વિનય કીધેલો છે. આ બધાને ભગવાને ફિઝિકલ વિનય કીધેલો છે. પણ જે વિનયમાં અંદરનો ગુણ પ્રગટ થાય ને, અંદરનો અહોભાવ પ્રગટ થાય ને અંદરમાંથી, તો સમજી લો કે હશે એ વિનય એનું બાળક ઓટોમેટિક આવી જવાનું છે. શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. ઉપવાસ આંબિલ એકાશના ઉપરાંત દિવ્યમ પિયાહારમ પચખાણ અશનમ ખૈમમ સ્વયમમ અનથણા ભગણમ સહસાગરણમ સવસમાહિવત્યાગરણ બોલ. નમો રિહંતાણમ, નમો શ્રાણમ, નમો આયર્યાણમ, નમો ઉચ્ચાયણમ, નમો લોય સ્તપસાહુણમ. ચતારિમંગલમ હરિહંતામંગલમ, સિદ્ધામંગલમ, શાહોમંગલમ, કેવલિપાનંદો ધમ્મોમંગલમ. ચતારીલુગુત્તમા હરિહંતાલુગુત્તમા, સિદ્ધાલુગુત્તમા, સાહુલુગુત્તમા, કેવલિપાનંદો ધમ્મોલુગુત્તમો. ચતારી શરણમ પવિચ્છામિ, હરિહંતે શરણમ પવિચ્છામિ, સિદ્ધે શરણમ પવિચ્છામિ, સાહુ શરણમ પવિચ્છામિ,
કેવલી પનતમ ધમામ શરણમ પવચ્છામી. ચાર શરણા દુખરણા મંગલ કરણા, અવર શરણ નહીં કોઈ, જો ભવ્ય પ્રાણી આતરે, અક્ષય અવિચલ પદ હોય.